सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। 135वां पाना पर चलो 134 पाना पर छल्लो श्लोक। एतैः प्रमाणैरस्तेति ज्ञातः साक्षितया बुद्धैः आत्मायं केवलः शुद्धः सच्चिदानन्दलक्षणः सत्त्वचित्त्वानन्दतादि लक्षणं प्रत्यगात्मनः कालत्रयेऽप्यबाध्यत्वम् सत्यं नित्यस्वरूपतः शुद्धचैतन्यरूपत्वम् चित्त्वं ज्ञानस्वरूपतः अखण्डसुखरूपत्वात् आनन्दत्वमितीर्यते अनुस्यूतात्मनः सत्ता जाग्रत्स्वप्नसुषुप्तिषु
અહમસ્મીત્યતો નિત્યઃ ભવત્યાત્માયમવ્યયઃ એતૈઃ પ્રમાણે અસ્તિ ઇતિ જ્ઞાતઃ. આ બધા પ્રમાણોથી એક તો સુષુપ્તિમાં પ્રત્યભિજ્ઞા, જે હું સૂતો હતો તે જ હું જાગ્યો છું, આ પ્રકારે સુષુપ્તિમાં અસ્થિનું સાતત્વ આ પ્રત્યભિજ્ઞા નક્કી થાય છે. તદુપરાંત સવારના પહોરમાં ગાઢ નિદ્રામાંથી ઉઠાવી માણસ કહે કે હું સુખેથી સૂતો, એનો અર્થ એ તો કે ત્યાં સુખનો અનુભવ હતો. આ સવારે જાય કે ત્યારે સુખની સ્મૃતિ છે, એનો અર્થ કે અનુભવ હતો, એટલે કે અનુભવ કરનાર હતો, એ પરથી પણ આત્મા સુષુપ્તિમાં હતો એ નક્કી થયું. શ્રુતિ પણ કહે છે કે ભાઈ યત્ર કંચન સ્વપ્ન યત્ર ન કંચન કામમ કામાયતે ન કંચન સ્વપ્નમ પશ્યતે તો સુષુપ્તમ. જ્યાં યત્ર સુપ્ત, તો જ્યાં આ મનુષ્ય અજ્ઞાની મનુષ્ય કોઈ કામના કરતો નથી, કોઈ સ્વપ્ન જોતો નથી, એ સુષુપ્તિ. આવું કહે છે એટલે કે આ વ્યક્તિની વાત કરે છે શ્રુતિ, કે જ્યાં અજ્ઞાની મનુષ્ય કોઈ કામના કરતો નથી, કોઈ સ્વપ્ન જોતો નથી, એટલે કે અજ્ઞાન પ્રાજ્ઞ આત્મા છે નક્કી થઈ ગયું. એતૈ પ્રમાણે, આ બધા પ્રમાણોથી આત્મા છે એવું નક્કી થઈ ગયું. કોણ? પંડિતોત્તમા, શ્રેષ્ઠ પંડિતો આ પ્રકારે આ રીતે જાણે છે કે જો આત્માનું અસ્તિત્વ જાણે છે. જ્ઞાત સાક્ષિતયા બુધૈ, આ બધા પ્રમાણોથી આત્મા કેવો છે? સાક્ષિતયા, સાક્ષી છે એ પ્રકારે બુદ્ધિમાન લોકોને જાણે છે. આત્મા એમ કેવલ શુદ્ધ, આત્માનું લક્ષણ કે છે આપણને સ્વરૂપ લક્ષણ. આત્મા એમ કેવલ, આત્મા જે છે હુંનું વાસ્તવિક સ્વરૂપ આત્મા ચૈતન્ય કેવલ અદ્વિતીય છે, શુદ્ધ નિત્ય શુદ્ધ છે, સચ્ચિદાનંદ લક્ષણ. સચ્ચિત આનંદ આત્માનું લક્ષણ છે. એ વખતે વાત કરી તેમ જે સત છે તે જ ચિત્ત છે, જે ચિત્ત છે તે જ આનંદ છે. એ સચ્ચિત આનંદ આ કોઈ ત્રણ જુદી વસ્તુઓ નથી, ત્રણ જુદા લક્ષણ નથી. છતાં પણ હું છું, ભાસુ છું, સદા પ્રિય છું એવો આપણો અનુભવ છે. છું એટલે કે સત, ભાસુ એટલે કે ચિત્ત, પ્રિય છે એટલે કે આનંદ. એ દ્રષ્ટિએ આ સચ્ચિત આનંદ આ ત્રણ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. હવે સમજાવે છે કે કેવી રીતે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્વચિત્વાનંદતાદિ લક્ષણમ પ્રત્યેગાત્મન, તો પ્રત્યેગાત્માનું આપણા અંતરતમ આત્માનું લક્ષણ, લક્ષણ કોને કહેવાય? એવું ચિહ્ન જે વસ્તુને બીજા બધા કરતા એવું અસાધારણ ચિહ્ન, જે વસ્તુને બધા કરતા જુદું પાડે. જેમ કે આપણે આ અંગૂઠાની છાપ, કોઈ દુનિયામાં કોઈ જમણા અંગૂઠાની છાપ ને ડાબા અંગૂઠા આ બધી લે છે આજકાલ તો બધા, પણ દુનિયામાં બીજા કોઈને આવી અંગૂઠાની છાપ હોતી નહીં, છે નહીં ને હશે નહીં. એટલા માટે તમે વિચાર કરો કેવું શોધી કરે છે આ લોકોએ કે ભાઈ માણસનું લક્ષણ કયું, એને શોધવો કેવી રીતે? ક્યાંક કંઈક તોફાન મસ્તી કર્યા હોય, અંગૂઠાની છાપ જો પડી ગઈ, કોઈ પણ આંગળીની છાપ પડી ગઈ તો કેમ પકડવો એને? એમના બધા ડેટા બેંકમાં હોય આ બધું. તો આ કેવું લક્ષણ છે? મને બધા કરતા જુદો પાડે એ પ્રકારનું આ લક્ષણ છે. એને લક્ષણ કહેવાય. એવું અસાધારણ ચિહ્ન જે વસ્તુને કે વ્યક્તિને બધાએ કરતા જુદી પાડે. એક તો આવી જાતની છાપ છે, એટલા ચેતન છે, અચેતન નથી, આ મનુષ્ય છે, બીજું કોઈ જાનવર નથી, અને આ વિશેષ વ્યક્તિ છે. તેવી રીતે સત્વ ચિત્વ આનંદતા, સતપણું હોવાપણું, ચિત્તપણું ભાસવાપણું કે પ્રકાશિત કરવાપણું,
અને આનંદતા. એ પ્રત્યેગાત્મન લક્ષણમ, પ્રત્યેગાત્માનું આ લક્ષણ છે. હવે એક એક શબ્દ સમજાવે છે કે સત્ય કોને કહેવાય. કાલત્રયેપ્યવાધ્યત્વમ સત્યમ નિત્ય સ્વરૂપતઃ. આત્મા નિત્ય પણ છે. તેથી નિત્ય કોને કહે? અવિનાશી. નિત્ય એટલે અવિનાશી. અવિનાશી અર્થાત જેનો નાશ થવાનો નથી, ક્યારે ના થાય. નાશ ક્યારે ના થાય? જન્મ ના થાય તો જ. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જે કોઈ વસ્તુનો જન્મ થયો હોય કે ઉત્પત્તિ થઈ હોય એનો વિનાશ નક્કી છે. આજે તો ક્યારેક અવિનાશી ક્યારે હોય? જન્મ પણ ના હોય. એટલે જન્મ ક્યારે ના હોય? ભૂતકાળમાં ક્યારે ન હતો એમ નહોતું. નત્વેવાહમ જાતો નાસમ નત્વમ નેમે જનાધિપાહ. ભગવાન અર્જુનને કહે, અર્જુન એવું ક્યારેય સમય ન હતો જ્યારે હું ન હતો. એટલે કે હું મારો ક્યારેય જન્મ નથી. જન્મ કોને કહેવાય? જે વસ્તુ નથી એ અસ્તિત્વમાં આવે એ જન્મ કહેવાય. એવું ક્યારેય નથી કે હું ક્યારે ન હતો, એટલે કે મારો ક્યારેય જન્મ નહોતો. નચૈવ અને ભવિષ્ય એવો ક્યારેય સમય નહીં આવે કે આપણે નહીં હોઈએ. મૃત્યુ નથી, જન્મ પણ નથી, મૃત્યુ નથી, મધ્યના વિકારો પણ નથી. એટલે કાત્રેય અબાધ્યત્વમ. ત્રણેય કાળમાં, ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં ન હોય એવું ન બને. બાધ્યત્વ ન હોવું કે ન ભાસવું કે પ્રિય ન હોવું, અને આપણે બાધ કહીએ. એટલે કોઈક વસ્તુ આપણે આનંદ આપતી હોય બને, પણ હંમેશા આનંદ આપે એવું ના બને. ક્યારેક ચાલો અને પછી છોડો, બીજું કંઈક લો. અથવા અત્યારે સવારમાં આનંદ આપે. આપણો પ્રિય ટીવી શો હોય તો પણ રાત્રે 8:30 આનંદ આપે. આપણી પ્રિય ક્રિકેટ મેચ હોય તો પણ આપણે સમય તો આનંદ આપે. ડે નાઇટ હોય તો પછી આપણે જોઈ શકીએ. સાંજે આપણે કામ કરતો હોય અંદર પૂરું થઈ જાય તો મજા ના આવે. આમ દરેક વસ્તુ આનંદ આપતી હોય તે પણ કેવું છે? શરતી આનંદ આપે. આમ હોવું પણ શરતી. જન્મ પહેલા નહોતું, મૃત્યુ પછી નહીં હોય, માત્ર વચ્ચે જ હોય. ભાસવું, કોઈક પ્રકાશિત કરે ત્યારે ભાસે, નહીં તો સ્વયં ન ભાસી શકે. પ્રિય હોવો, બધી વસ્તુ કેવી છે? દુનિયાના બધા પદાર્થોમાં હોવું, હોવાપણું ભલે હોય, ભાસવાપણું હોય કે પ્રિયપણું પણ હોય, એ કેવું છે? બાદ યોગ્ય છે. ક્યારેક એ ન હોય, ક્યારેક ના ભાસે, ક્યારેક પ્રિય ના હોય. તો આત્મા એટલે હું. કાલત્રે વ્યવાધ્યત્વમ. ક્યારે ન હતો એવું નથી, અત્યારે છું, નહીં હોય એવું નહીં હોય. અને હોવાપણું એટલે ભાસવાપણું છે, એટલે જ પ્રિયપણું છે. તેથી હંમેશા ભાસું છું, હંમેશા પ્રિય છું. નિત્ય સ્વરૂપત. નિત્ય હોવાને કારણે, નિત્ય એટલે વિનાશી, એટલે જેનો જન્મ નથી, કોઈ વિકાર નથી, જે હતો છે ને હશે, એટલે નિત્યનો અર્થ નામ સત્ય પણ થાય. ત્રણેય કાળમાં જેનો બાદ નથી, સત્યમ. પછી જ્ઞાનમ કે સચ્ચિત આનંદ, શુદ્ધ ચૈતન્ય રૂપત્વમ, ચિત્વમ. તો સત્વમ અને સત્યમ કહ્યું, પણ સત્વમ કહ્યું તો પણ ચાલે. પછી શુદ્ધ ચૈતન્ય રૂપત્વમ, ચિત્વમ. પેલું નિત્ય સ્વરૂપત સત્યમ, જ્ઞાન સ્વરૂપત ચિત્વમ. એ નિત્ય છે, મારે ત્રણેય કાળમાં અબાધ્ય છે, મારે સત્ય સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપ છે. સદા ભાસવું, સદા પ્રકાશિત કરવું. જેને પોતાને પ્રકાશિત થવા માટે અન્ય કોઈ પ્રકાશની જરૂર નથી, જે બીજા કોઈના પ્રકાશ વગર પ્રકાશે છે અને અન્ય સર્વને પ્રકાશિત કરે છે. જેને પોતે પ્રકાશવા માટે કોઈ પ્રકાશની જરૂર નથી અને જે અન્ય સર્વને પ્રકાશિત કરે છે એને શું કહેવાય? જ્ઞાન સ્વરૂપ. એટલે શુદ્ધ ચૈતન્ય રૂપત્વમ. આ જ્ઞાન કેવું છે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. એટલે દરેક જ્ઞાનમાં અનુસ્યુત છે. ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ વગેરે જે અનેક પ્રકારના જ્ઞાન આપણા મનમાં એક પછી એક વૃત્તિઓ જન્મ્યા કરતી હોય એ બધાનો ઉજાળ ના આવે.
એ બધાના સારભૂત. કારણ કે વૃત્તિ ઉઠે ચૈતન્યમાંથી, એને ઉજાળનાર ચૈતન્ય છે, એ શમી જાય ચૈતન્યમાં. જેવી રીતે ઘડો માટીમાંથી ઉઠે, માટી વડે છે, માટીમાં મળી જાય એટલે ઘડો માટી જ છે. તે વૃત્તિ પણ ચૈતન્યમાંથી ઉઠે, ચૈતન્ય વડે ઉજાળાયેલી હોય, ચૈતન્યમાં વળી પાછી મળી જાય, માટે ચૈતન્ય સ્વરૂપ જ છે. અખંડ સુખરૂપત્વાત આનંદત્વમ ઇતિર્યતે. તો નિત્ય સ્વરૂપતઃ સત્યમ, જ્ઞાન સ્વરૂપતઃ ચિત્વમ અને અખંડ સુખરૂપત્વાત, અખંડ સુખરૂપ છે માટે આત્મા આનંદ સ્વરૂપ છે. અને આનંદત્વમ સત્વમ ચિત્વમ આનંદત્વમ ઇતિર્યતે. પછી કહ્યું કે આત્મા અવ્યય છે. એ પણ કહ્યું અનુસ્યુતાત્મન સત્તા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ અહમસ્મિ ઇત્યતઃ નિત્યઃ ભવત્યાત્માયમ અવ્યયઃ. આત્મના સત્તા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ અનુસ્યુતા. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં આત્માની સત્તા, આત્માનો હવાપણું તો સતત પરોવાયેલું છે. આગળના એક શ્લોકમાં સમજાવશે. પણ જાગ્રત હોય ત્યારે સ્વપ્ન સુષુપ્તિ ના હોય વગેરે વગેરે. સ્વપ્ન હોય ત્યારે જાગ્રત સુષુપ્તિ ના હોય, પણ એ દરેકમાં આત્માનું હવાપણું તો કેવું છે? અનુસ્યુત. જેવી રીતે પેલી માળામાં દોરો હોય તેવી રીતે આ બધા જ અનુભવમાં આત્માનું હવાપણું તો અનુસ્યુત છે, અનુગત છે, વ્યાપ્ત છે. કઈ રીતે? અહમ અસ્મિ, કે આત્મા છે. આ બધી વ્યવસ્થામાં કઈ રીતે આપ કહી શકો છો અહમ અસ્મિ, હું છું, હું છું, હું છું? એ રીતે જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં ત્રણેય અવસ્થામાં આત્માની સત્તા, હવાપણું અનુસ્યુત છે. અતઃ નિત્યો ભવતિ આત્માયમ અવ્યયઃ. પણ આત્મા કેવો છે? નિત્ય છે. કારણ કે હંમેશા છે, અવ્યય છે. આ બધી વ્યય પામતી વસ્તુઓની અંદર એ બધાને જોડનાર કડી અવ્યય છે. દરેક અનુભવ કેવો છે? બદલાયા કરતો છે. એ દરેક ઉજાળનાર, એને જોડનાર કડી છે. હું છું, હું ભાસું છું, એ કેવું છે? અવ્યય છે. હવે આગળ કહે છે 613મા શ્લોકથી, સર્વદા ધ્યાન છે પણ સર્વદા પ્યાસ જોઈએ. સર્વદા પ્યાસમિત્યેવ અભિન્ન પ્રત્યય ઈક્ષતે કદાપિ નાસમિત્યસ્માદ આત્મનો નિત્યતા મતા. તો આત્મા નિત્ય છે એ માટે બીજું આ કહ્યું સર્વદાપી આસમ, હું હતો. મને કેવું જ્ઞાન છે? હું હતો, 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 હતો. એટલે જ્યારથી મને યાદ છે ત્યાં સુધી હતો, હતો. વચ્ચે એવું નથી કે વચ્ચે હું નહોતો. ભાઈ 50 વર્ષ પહેલા જન્મ્યો હતો પણ સ્વામીજી વચ્ચે 2 વર્ષ નહોતો. એવું કોઈ દિવસ થાય છે? એ અગત્યની વસ્તુ છે, નથી થતો. મને યાદ ન હોય કે ક્યાં હતો હવે હું એ વખતે. એ યાદ ના હોય આપણને, ભૂલી જઈએ કદાચ કે હું 25 વર્ષ શું કરતો હતો, ક્યાં હતો, ક્યાં ગયો હતો. ફર કરતા હોય, પિતાજીની એવી નોકરી હોય, એવું તો હોય એટલે શક્ય છે કે આપણે યાદ, પણ હું નહોતો એવું ક્યારેય આપણે ના થાય. અગત્યની વસ્તુ છે ને. સર્વદાપી આસમ, હંમેશા હતો. ઇતિવ અભિન્ન પ્રત્યય ઈક્ષતે. આ પ્રકારે અભિન્ન પ્રત્યય, અભિન્ન એટલે હું ક્યાં, એટલે અભેદ જ્ઞાન. સતત હું હતો એ પ્રકારનું અભેદ જ્ઞાન. એટલે એવું પણ નથી કે હું હતો એમાં કોઈ ફેર નથી. હું 5 વર્ષનો હતો ત્યારે પણ હતો,
25 વર્ષનો હતો, 45 વર્ષનો હતો, 50 વર્ષનો છું ધારો કે, એ હતો પણ આમાં કોઈ ફેર નથી. અંતેથી સદા અભી આસમિદેવ અભિન્ન પ્રત્યય ઈક્ષદે કદાપી ન આસમિતિ, ક્યારે પણ ન હતો એવું ક્યારેય પ્રત્યય કે એવી ક્યારેય પણ વૃત્તિ આપણામાં જન્મતી નથી. ઇતિ અસ્માત આત્મન નિત્યતા મતા, આ કારણ એમ કહેવાય કે આત્મા હંમેશા છે, અમારા આત્મા નિત્ય છે. પછીના શ્લોકમાં શૈશવ મુખાવસ્થા સુ પર એક અનુસ્વાર મારામાં છે, એ હોય તો ના જોવે. અને મુખા પછી એક વિસર્ગ છે પણ ના હોવો જોઈએ, ત્યાં એક નાનકડો ડેશ હોવો જોઈએ. आयातासु गतासु शैशवमुखावस्थासु जाग्रन्मुखासु, आयातासु गतासु शैशवमुखावस्थासु जाग्रन्मुखासु, जाग्रन्मुखासु એવું પછી લે. अन्यास्वप्यखिलासु वृत्तिषु धियो दुष्टास्वदुष्टास्वपि, गंगा भंग परंपरासु जलवत् सत्तानवृत्तात्मनः, तिष्ठत्येव सदा स्थिराहमहमित्येकात्मता साक्षिणः, છેલ્લી એટલે ત્રીજી પંક્તિ છે તો ગંગા ભંગ પરંપરાસુ, ભંગ તરંગ, આ ગંગા તરંગો છે એની એક પરંપરા છે. તરંગો આ ઉઠે છે અને શમે છે, આમ પરંપરાસુ આ ગંગાના તરંગોની પરંપરામાં જલવત એક વસ્તુ છે, એ ઉઠતું પણ નથી, શમતું પણ નથી, જળ ભલે બદલાયા કરતું હોય પછી જળ પણ તો ક્યારે જતો નથી. આમ ગંગાના સતત પરિવર્તન પામતા તરંગોમાં જે જળ છે એ કેવું છે? અનુવૃત્તાત્મન, એટલે જલવત તો જળ જેવી રીતે અનુવૃત્ત છે, સતત બદલાયા વગરનું છે, અનુસ્યુત છે, બધા તરંગોને જોડનારી કડી છે. તરંગો બદલાયા કરે, જળ બદલાતું નથી. તરંગો બધા અનેક હોય, વિવિધ હોય, બદલાયા કરતા હોય, જળ એક છે, એક જ સ્વરૂપનું છે, બદલાયા વગરનું છે. પેલા અનિત્ય છે, આ નિત્ય છે, પેલા વિકારી છે, આ નિર્વિકાર છે, વગેરે. તેવી રીતે આયાતાસુ તરંગો આવે અને જાય, આવે અને જાય, પણ જળ કેવું છે? નિત્ય છે. તેવી રીતે આયાતાસુ ગતાસુ શૈશવ મુખાવસ્થાસુ, શૈશવ મુખ, શૈશવ, યૌવન વગેરે આ બધી આપણી અવસ્થાઓ છે. બાળપણ, યુવાની, આધેડ, વૃદ્ધાવસ્થા, એક આવે ને બીજી જાય. યુવાની આવે એટલે શૈશવ આવ્યું એટલે બાળપણ ગયું, યુવાની આવી શૈશવ ગયું, આધેડ વય આવી યુવાની ગઈ, વૃદ્ધાવસ્થા આવી આધેડ વગેરે. આ પ્રકારે આયાતાસુ ગતાસુ, આવનારી અને જનારી. શૈશવ મુખાવસ્થાસુ, શૈશવ મુખ્ય છે, શૈશવ પ્રારંભ થાય છે બધી અવસ્થાઓમાં, આખા જીવનની અવસ્થાઓ. રોજની અવસ્થાઓ કઈ? જાગ્રત મુખાસુ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ પણ કેવી છે? આયાતાસુ ગતાસુ, જાગ્રત આવી, સુષુપ્તિ ગઈ, સ્વપ્ન આવ્યું, જાગ્રત ગયું, સુષુપ્તિ આવી, સ્વપ્ન ગયું.
अखिलासु वृत्तिषु ध्येय दुष्टासु अदुष्टासु अपि ध्येय वृत्तिषु. ચાલો, દિવસ દરમિયાન જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, પણ જાગ્રત છે દરમિયાન શું? એટલે જીવન દરમિયાન બાળપણ, યુવાની વગેરે એક દિવસ દરમિયાન જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, પણ એક અવસ્થા દરમિયાન જેમ કે જાગ્રત અવસ્થા દરમિયાન સતત બુદ્ધિની અવસ્થાઓ બદલાય કરે. દુષ્ટાસુ અદુષ્ટાસુ અપી, ક્યારેક બુદ્ધિમાં ખરાબ વિચાર આવે, કોઈનું ખરાબ કરવાનો વિચાર આવી જાય, ક્રોધ આવી જાય, મને તો સાવ છૂટે એવું પણ થઈ જાય ક્યારેક ક્યારેક. દુષ્ટાસુ, હિંસક વૃત્તિ આવી જાય વગેરે વૃત્તિ આવી જાય. અદુષ્ટાસુ તો કોઈના પ્રત્યે કરુણા જન્મે, ક્ષમા જન્મે, પ્રેમ જન્મે. અદુષ્ટાસુ આમ બુદ્ધિનો ધર્મ જ છે કે એના પોતાના સંસ્કાર પ્રમાણે કે વાસનાઓ પ્રમાણે એક પછી એક વૃત્તિ ઉઠ્યા જ કરે. અખિલાસુ આ પ્રકારે બધી જ અવસ્થાઓ, દેહની અવસ્થાઓ, બધી મનની, બધી જ રોજની અવસ્થાઓ અને બધી બુદ્ધિની અવસ્થાઓ જલવત, જેવી રીતે ગંગાના સતત બદલાતા તરંગોમાં જળ કેવું છે? નિત્ય છે, અનુવૃત્ત છે. તેવી રીતે અહીંયા પણ સદા અહમ ઇતિ એકાત્મતા સાક્ષિણ સ્થિરા સદા. દક્ષિણામૂર્તિ સૂત્રમાં જ કહ્યું ને, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિષુ નહીં, તો પછી પેલામાં કહ્યું બાલ્યાદિષુ જાગ્રદાદિષુ તથા સર્વા સ્વસ્થાસ્વપી વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ અહમ ઇતિ એતસ્ફુટ અહમ ઇત્યેતत् સ્ફુટ એવં ઇત્યતસ્ફુટમ. હા, તો અહમ 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 એ પ્રકારે બાલ્યાદિષુ અવસ્થાઓ બદલાય, જાગ્રદાદિષુ અને બુદ્ધિની બધી અવસ્થાઓની અંદર વ્યાવૃત્તાસુ, આયાતાસુ ગતાસુ, એવું કઈ આગળ આવનારી જનારી કહો. વ્યાવૃત્ત એટલે એકબીજાને ખસેડી મૂકનારી, એકબીજાને વ્યાવૃત્ત કરનાર, એક્સક્લુઝ, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. એક હોય તો બીજું ના હોય. જાગ્રત બીજી અવસ્થાઓ ના હોય. આ પ્રકારની અવસ્થાઓની વચ્ચે અહમ ઇત્યેતत् સ્ફુરંતમ સદા, અહમ અહમ ઇતિ સતત. તો એવી રીતે અહીં એ જ કહેવામાં આવે કે અહમ તો સતત સ્ફુર્યા જ કરે છે. અંતઃસ્ફુરંતમ સદા, અંતઃ આ દક્ષિણામૂર્તિ ભગવાન કહો, આત્મ ચૈતન્ય કહો, પરમાત્મા કહો, કેટલો નજીક છે આપણે વિચાર કરો. વેદાંત શાસ્ત્ર કહે છે કે ભગવાન જરાય દૂર નથી. નજીક એટલે એટલો બધો નજીક છે કે આપણે કલ્પના પણ ના આવે. 10મો છોકરો નજીક છે કે આપણને કલ્પના ના આવે કે હું જ છું જેને શોધી રહ્યો છું. આમ તે રીતે આ હું ના રૂપમાં ભગવાન પ્રકાશી રહ્યો છે. પણ હું સામાન્ય રીતે એની જોડે બીજું બધું પ્રકાશ તો ભેગું કરી દઈએ છીએ આપણે. અને તેથી એ પરમાત્માને જીવ માનવામાં આવે છે. હું ઊંચો છું, નીચો છું, સુખી છું, દુઃખી છું વગેરે. પણ આ સુખી દુઃખી છે, ઊંચો નીચો છે, બાળક વૃદ્ધ છે, આ તો સતત આવનારું છે ને આવે છે. આયાતાસુ ગતાસુ અહમિતિ એકાત્મતા સાક્ષિણ સ્થિરા. આ બધા અહમ 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 એ પ્રકારે આ એકાત્મતા, આત્માની એકાત્મતા, એક જ અહમમાં કોઈ ફેરફાર નથી. એ અહમ કેવો છે? અહીંયા સાક્ષિણ કહ્યું, સાક્ષી કહો, આત્મા કહો. કારણ કે સાક્ષી એટલા માટે કહો કે આપણને ભાન છે કે આ બધી અવસ્થાઓ બદલાઈ રહી છે, મારા મનની અવસ્થાઓ બદલાઈ રહી છે, એ વસ્તુ હું સભાન છું. જાગ્રત, સ્વપ્ન વગેરે બદલાય સભાન છું. બાળપણ, યુવાની બદલાય સ્વભાન છું. આ સભાનતા કોને કારણે છે? સાક્ષીને કારણે છે. સાક્ષિણ એકાત્મતા. પરંતુ આ બધા પરિવર્તનોને પ્રકાશિત કરનાર સાક્ષી સ્વયં કયો છે? એક સ્વરૂપ છે, નિર્વિકાર. જેમ નાટક દીપ જે છે એ બધા પ્રકારના વિકારોને પ્રકાશિત કરનાર છે. નૃત્ય હોય, એના હાવભાવ હોય, ચેષ્ટાઓ હોય, અને પછી બધા પ્રેક્ષકો હોય, બધા ગવૈયાઓ હોય, ભજવૈયા હોય, જે કંઈ હોય તે બધા બધાને
પ્રકાશિત કરનાર એક નાટક દીપ, બધી ગતિને, બધા વિકારને, બધી અનેકતાને પ્રકાશિત કરનાર સ્વયં કયો છે? એક છે, સ્થિર છે, નિર્વિકાર છે. તેમ આ બધી દેહની અવસ્થાઓ, બધી આત્માની અવસ્થાઓ, મનની અવસ્થાઓને પ્રકાશિત કરનાર સાક્ષી કયો છે? એક નિર્વિકાર, અદ્વિતીય. એ જે અદ્વિતીય પછી પણ એક તો ખરો જ, નિર્વિકાર તો ખરો જ, અને કેવો છે? સદા નિત્ય છે. તો જેના વડે હોવા પણ નહીં હોવા પણ બધી જ વસ્તુઓનો પ્રકાશિત થાય છે. તિષ્ઠત્યેવ સદા સ્થિરા અહમહમિતિ એકાત્મતા સાક્ષિણ. હું એ પ્રકારે સાક્ષીની એકાત્મતા છે એ સદા સ્થિર છે. આમ નિત્યપણું, નિર્વિકારપણું અહીંયા આગળ બતાવે છે આપણને. તો શાસ્ત્ર આપણે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, સચ્ચિદાનંદ સ્વરૂપ. એટલે આ પ્રત્યેક જે શબ્દ છે એની આપણને વ્યાખ્યા કરીને બતાવે છે કે કેવી રીતે. પછીના 136માં પાનો પછી શ્લોક છે प्रतिपदमहमादयो विभिन्नः क्षणपरिणामितया विकारिणस्ते विभिन्ना क्षणपरिणामितया विकारिणस्ते न परिणतिरमुष्य निष्कलत्वादयमविकार्यत एव नित्य आत्मा न परिणतिरमुष्य निष्कलत्वा अयमविकार्यत एव नित्य आत्मा. પ્રતિપદમ, પગલે પગલે, અહમાદયો વિભિન્ના. હવે અહમની વૃત્તિ લેવામાં આવે તો અહંકારમાં પણ સતત પરિવર્તન આવતું હોય. હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું, વગેરે વગેરે. ક્ષણ પરિણામે ત્યાં વિકારિણસ્તે, પ્રત્યેક ક્ષણે બદલાતા હોવાના કારણે કેવા છે? વિકારી છે. ન પરિણતિ અમુષ્ય, પણ આ સાક્ષી જે છે કે આત્મા છે એની કોઈ પરિણતિ, વિકાર નથી. ટૂંકમાં બધા વિકારને પ્રકાશિત કરનાર સ્વયં કેવો છે? નિર્વિકાર છે. પણ અહીંયા એનું કારણ આપે છે કે ભાઈ આત્મામાં વિકાર કેમ નથી? પરિણામ કહો, બદલાવાપણું કહો, વિકાર કહો, ફેરફાર કહો, કેમ નથી? નિષ્કલત્વાદ, આત્મા નિષ્કલ, એને કળાઓ નથી, એના અંશ નથી. આત્મા કેવો છે? આમ નિરંશ, અંશ વગરનો છે, અવયવ નિરવયવ છે, અવયવ વગરનો છે. એટલે જે વસ્તુનું સર્જન થયું હોય એ વસ્તુ હંમેશા એકથી વધારે ઘટકોનો સંઘાત હોય. એટલે કશી વસ્તુ તમે દુનિયામાં જુઓ તો હંમેશા અનેક વસ્તુઓનો સંઘાત હોય. ટેબલ અનેક બધા અનેક પાર્ટનો અવયવોનું બનેલું હોય. દરેક અવયવ પર છૂટો કરો એટલે અવયવ. એમ કરતા કરતા અણુ, પરમાણુ જાઓ, અણુ જાઓ તો પરમાણુ, એનો અવયવ થયા જ કરે. આમ દરેક સંઘાત અનેક બધા અવયવોનો બનેલો હોય. પણ આત્માઓ સંઘાત છે. આત્મા ઉત્પન્ન થયેલો તો કે નહીં. જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય હંમેશા સાવયવ હોય, અનેક અવયવ વાળી હોય, સંઘાત હોય, વસ્તુ ભેગી કરીને બનાવેલી હોય. આત્મા કેવો છે? નિરવયવ છે, કે નિત્ય છે, અજન્મા છે. અયમ અવિકાર્યત એવ નિત્યાત્મા. અંતેથી આ જાત જાતના કારણો આપે છે. આ સાક્ષી જે છે કેવો છે? નિત્ય છે, નિર્વિકાર છે, બધા વિકારોને પ્રકાશિત કરનાર. એ દરેકમાં અનુસ્યુત કે અનુવૃત્ત સાક્ષી કેવો છે? નિર્વિકાર છે. બીજું અહીંયા કહ્યું કે ભાઈ આ આત્મા નિરંશ છે, નિરવયવ છે, નિષ્કલ છે. નિષ્કલો નિષ્ક્રિયો શાંત, નિષ્કલ છે, નિષ્ક્રિય છે, શાંત છે. અંતેથી એમાં કોઈ વિકાર નથી. વિકાર નથી એટલે બધા વિકારો છે. જન્મમાં વિકાર છે,
જાયતે અસ્તિ કે અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ વગેરે બધા વિકારો છે. જે કે વસ્તુનો જન્મ થયો એનો વિનાશ થવાનો છે. માટે જન્મથી વિનાશ સુધી ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થામાં દરેક વસ્તુ પસાર થાય એના વિકાર કહીએ. પણ જેનો જન્મ નથી, એનો વિનાશ નથી, એનો કોઈ વિકાર નથી, એમાં કોઈ અવયવ નથી, એટલે અવિકાર્યત એવ નિત્યાત્મા. માટે અવિકારી હોવાને કારણે આત્મા કેવો છે? નિત્ય છે. પછી કહે છે તો આ એનું એ જ આમ જોવા જઈએ તો આપણે નિત્યતાની મુખ્ય વાત થઈ રહી છે. શૂન્યવાદીની સામે આપણે કહીએ કે આત્મા નિત્ય છે, ક્ષણિક નથી, અનિત્ય નથી. સર્વમ ક્ષણિકમ દુઃખમ દુઃખમ ક્ષણિકમ ક્ષણિકમ શૂન્યમ શૂન્યમ વગેરે તો કે નામ એવું નથી. ભલે બહારથી દુઃખ રૂપ જણાતો હોય, વસ્તુ અંદરથી આનંદ રૂપ છે. ભલે બહારથી ક્ષણિક જાતે અંદર નિત્ય છે. એક રીતે માત્ર બહારનો તો રૂપ જુઓ તો બરાબર છે. સર્વમ દુઃખમ દુઃખમ, કારણ કે સર્વમ દુઃખમ એટલા માટે કે એમાં તમે આસક્ત થઈ જાઓ, દરેક વસ્તુ દુઃખ આપનારી છે. કારણ કે આસક્ત થવું એટલે બધી કોઈ વસ્તુ પર આધારિત થઈ જવું, એ તો એનું રૂપ બદલી નાખે. એટલે આપણે પાસે નિરાશ થઈએ, પછી બીજા કશાને પકડો, એ પાછું બદલાઈ જાય. આમ જે દુઃખ છે, ક્ષણિક છે, દુઃખ રૂપ છે વગેરે, પણ આપણે કહે છે કે બધી ક્ષણિકતાની અંદર શું છે? નિત્યતા છે. આ બહારના દુઃખની અંદર શું છે? આનંદ સ્વરૂપ છે. બહુ મહત્વની વસ્તુ છે. તેવી રીતે નથી નથીમાં પણ ખરેખર આ સત્તા તો છે જ. હવે આગળ કહે છે યસ્વપ્નમદ્રાક્ષમહં સુખમ યહ अस्वाप्सं स एवास्म्यथ जागरूकः इत्येमवच्छिन्नतयानुभूयते सत्तात्मनो नास्ति संशयोऽत्र यह स्वप्नम अद्राक्षम अहम सुखम अस्वाप्सम सेवस्मी अर्थ जागरूक है. एक प्रत्यभिज्ञानी बात करे છે यह अहम स्वप्नम अद्राक्षम, આજે હું એ સ્વપ્નનો અનુભવ કર્યો. यह अस्वाप्सम, પછી જે સુખમ, જે આનંદ સુતો. સૈવ સૈવ માયા પરિમોહિત આત્મા, અગત્યની વસ્તુ. સૈવ એવું નહીં કે કોઈકે સ્વપ્ન જોયું અને બીજા કોઈ પછી પાછી સુષુપ્તિ અને બીજા કોઈ હવે જાગ્યો છે તો ખબર ના પડે. જો વ્યક્તિ બદલાઈ જાય ને તો આપણને બીજાના અનુભવનું આપણને જ્ઞાન ના હોય. કોઈક બીજો સૂતો હોય અને જાગે બીજો માણસ, તો હું જયારે એનો અર્થ કે હું સુષુપ્તિમાં નહોતો તો મને સુષુપ્તિનું સ્મરણ ના હોય, કારણ કે મેં અનુભવ નથી કર્યો. આ તો રોજનો અનુભવ છે કે જે સ્વપ્ન જોતો તો એ નિરાતે ઊંઘ્યો. સ્વામી પ્રાણ બહુ બધા સ્વપ્નો આવ્યા, આરામથી ઊંઘી ગયો. એ અત્યારે હું જાગ્યો. એ વસ્મી હશે જાગરૂક ઇત્યવમ અચ્છિન્નતયા અનુભવે આત્મના સત્તા. આ પ્રકારે આત્મા હોવા પણ અવિચ્છિન્નતયા, નિરંતર, વિચ્છેદ વગર. કોઈ ક્ષણ એ કહ્યું ને બહુ અગત્યનું, હું ક્યારે નહોતો એવું પણ ભાન નથી. આપણને સુષુપ્તિની અંદરમાં મને ભાન નહોતું, હું નહોતો એવું નથી થતો. આપણે જાગીએ ત્યારે શું કહીએ? કશું ભાન ના રહ્યું મને. ક્યાં સમજો તો શું તમે ક્યાં ગયા, ક્યાં આવી ગયા? આપણે ટ્રેનમાં સૂતો તો ક્યાં જાગ્યો, ક્યાં કેટલા હજારો હજાર માઇલ જતા રહ્યા વચ્ચે. લોકો એકવાર 18 કલાક સૂતેલા હતા ટ્રેનની અંદર. ટૂંકમાં એટલે થઈ જાય. આપણે અમદાવાદથી ચડ્યા દિલ્હી ઉતર્યા ત્યારે ખબર પડી કે આવી ગયો. બોલો, એવું થાય. પણ એવું નથી થતું.
મને કઈ ખબર ના પડે. એવું નથી કે હું નહોતો, સદા હતો એ પ્રકારનું આપણું ભાન છે, ત્યારે પણ નહોતો એવી જાતનું આપણું જ્ઞાન હોતું નથી. એ જણાવે જેવું છે. તેવી રીતે હું સુષુપ્ત નહોતો, સ્વપ્નમાં હતો પણ સુષુપ્ત નહોતો એવું નહોતું. સુષુપ્ત નહોતો અને જાગ્રતમાં છું એવું પણ નથી. સદા હતો 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 હતો. તેથી યહ સ્વપ્નમ અદ્રાક્ષમ અહમ સુખ અહમ અહમ સ્વપ્ન અદ્રાક્ષમ, જે હું સ્વપ્ન જોતો હતો. યોહમ સુખમ સુખમ યહ અસ્વાપ્સમ યોહમ, જે હું સુખેથી સૂતો. સૈવ અસ્મિ, એ જ હું. અથવા જાગરૂક, એ અત્યારે હું જાગું છું, જાગી રહ્યો છું. ઇતેવમ અચ્છિન્નતયા અનુભવતે આત્મનો સત્તા. એ રીતે આત્માનો હોવાપણું કોઈ પ્રકારના વિચ્છેદ વગર, કોઈ પ્રકારના બ્રેક વગર, વિચ્છેદ વગર આપણને અનુભવાય છે. અવિચ્છિન્નતયા, નિરંતર અનુભવાય છે. તેથી આત્મના સત્તા અસ્તિ, માટે સર્વકાળે આત્માની સત્તા છે. નાસ્તિ સંશયો અત્ર, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. ક્યાંથી પેલા લઈ આવે કે આત્મા શૂન્ય છે? કારણ કે ન હોવા પણ ક્યારે અનુભવ જ નથી. હું નથી એવો અનુભવ કરી જ ના શકે. એવું ધ્યાનમાં કોઈને રવાડે ચડાવવા કે ધ્યાન કર, બેઠો હું નથી, ધ્યાન કર, કરી જ ના શકે. તો પ્રશ્ન એ થાય કે ભાઈ તમે તો એ પ્રશ્નોપનિષદમાં તો કે આત્મા 16 કલાક પુરુષ એવું કહ્યું છે. એટલે હું લઈ આવી પ્રશ્નોપનિષદ. જો 6 બધા સાધકો કે જિજ્ઞાસુઓ પીપલા ઋષિ પાસે જાય છે, એક પછી એક પ્રશ્ન કરે છે. એમાં છઠ્ઠો જે છે સુકેશા ભારદ્વાજ, એને પ્રશ્ન કર્યો, તંત્વા પૃચ્છામિ ક્વાસો પુરુષ હતી. એ ભગવાન એને મેં પોતાની વાત કહી કે ફલાણા ફલાણા સમયે એક વ્યક્તિ મને આવીને પૂછે કે તું 16 કળાના પુરુષો એ જાણે છે? તો મેં નહોતો જાણતો. તો ભગવાન એ 16 કળાવાળો પુરુષ કોણ છે? તો પીપલાદ ઋષિએ કહ્યું, તસ્મૈ સહોવા છે. એ ઋષિએ કહ્યું કે હે વાંત શ્રેય સૌમ્ય સ પુરુષ, હે સૌમ્ય, હે વત્સ સુકેશા, આ દેહની અંદર જ વિદ્યમાન છે. કોણ? યસ્મિનેતા 16 કલા પ્રભવંતી, જેમાં આ 16 કળાનો પ્રાદુર્ભાવ થાય છે એ પુરુષ તો અંદર જ છે. તો આ પુરુષ વિશે કહે છે સૈક્ષાન ચક્રે, જે પુરુષ અહીં છે એને વિચાર કર્યો. કસ્મિન ઉત્ક્રાંત ભવિષ્યામી, કસ્મિનમાં પ્રતિષ્ઠાસ્યામી. આ શરીરમાંથી કોના નીકળી જવાથી હું નીકળી જઈશ અને કોના હોવાથી હું રહીશ? એ પ્રાણ. એટલે કોણ નીકળી જશે તો હું નીકળી જઈશ અને કોણ હશે તો હું હોઈશ, એમ વિચાર કરે. સત પ્રાણ અસૃજત, એ પ્રાણ છે. તો પ્રાણ નીકળી જાય તો હું નહીં હોઉં, પ્રાણ હશે તો હું હોઈશ, એમ સત પ્રાણ અસૃજત. એણે પ્રાણનું સર્જન કર્યું. પ્રાણા શ્રદ્ધા, પ્રાણમાંથી શ્રદ્ધા. ખમ વાયુ જ્યોતિ આપ પૃથ્વી પંચમાભૂત. ઇન્દ્રિયમ ઇન્દ્રિય સમૂહ. મન અન્નમ અન્નાદ વીર્યમ વીર્ય. તપસ્સરી તપો મંત્રા, તપસ્સર્યા અનેક પ્રકારના મંત્રો. કર્મ અનેક પ્રકારના બધા વૈદિક કર્મો. લોકાહ, એ કર્મફળ મળે ભિન્ન ભિન્ન લોક. લોકેશુ છે નામ છે, કર્મફળ, અને એ લોકો એ બધા જગત કર્મફળ રૂપમાં છે. દરેકને એક નામ આપવામાં આવ્યું. આ પ્રકારે 16 કળા આ પુરુષે રચી. પછી કહેવામાં આવ્યું સયથા
इमा नद्य संध्यमाना समुद्रायण समुद्रम प्राप्य अस्तम गच्छन्ति। तो दृष्टांत आप्યું કે જે પ્રકારે સમુદ્ર તરફ વહેતી નદીઓ સમુદ્રને પ્રાપ્ત કરીને સમુદ્રમાં જાણે કે અસ્ત થઈ જાય છે, લુપ્ત થઈ જાય છે, નષ્ટ નથી થતી. નામ રૂપે ભિદ્યંતે ગચ્છન ભિદ્યેતે તાસામ નામ રૂપે. માત્ર નદીના નામ રૂપ છે ને એ નષ્ટ થઈ જાય છે બસ. તો નદી સમુદ્ર ઇત્યેવમ પ્રોચ્યતે. અત્યારે નદી કહેવાય હવે સમુદ્ર કહેવાય છે. એવમેવસ્ય પરિદ્રષ્ટુ એવા 16 કલા તેવતા પરિદ્રષ્ટા છે એટલે સર્વથી પૂર્ણ રીતે જોનાર છે આ પરમેશ્વર. ઇમા 16 કલા પુરુષાયણા પુરુષમ પ્રાપ્ય અસ્તમ ગચ્છન્તિ. તેવી રીતે આ પુરુષ તરફ જઈ રહેલી આ 16 કળાઓ જે છે એ પુરુષને પ્રાપ્ત કરીને અસ્ત થઈ જાય છે. વિદ્યેતે ચાસામ નામ રૂપે. એના પર નામ રૂપ નષ્ટ થઈ જાય છે. પુરુષ એત્યવમ પ્રોચ્યતે. આ બધી કળાઓ હવે શું કહેવાય છે? પુરુષ કહેવાય, પરમાત્મા કહેવાય છે. ટૂંકમાં પરમાત્મામાંથી 16 કળાઓ ઉત્પન્ન થઈ અને વળી પરમાત્મામાં લીન થઈ ગયા બે રીતે. જ્ઞાનથી પણ અહીં જે વર્ણન કરવામાં આવ્યું એ પ્રલયનું વર્ણન નથી પણ જ્ઞાનનું વર્ણન છે. જેમ કહેવાય કે ભાઈ આ સર્પ છે એ રજ્જુમાંથી ઉઠ્યો અને જ્ઞાન થવાથી રજ્જુમાં લીન થઈ ગયો કે બાધિત થઈ ગયો. તે રીતે આ જ્ઞાની પુરુષ છે એના માટે આમ 16 કળાઓ બાધિત થઈ જાય છે. એ ઉપાધિ છે. ઉપાધિનો જન્મ થયો, ઉપાધિનો બાદ એટલે અધ્યારોપ અપવાદ એ ન્યાયથી શીખવામાં આવ્યું. તો એનો અહીંયા આગળ ઉલ્લેખ કરે છે કે ભાઈ શાસ્ત્રમાં તો કહ્યું છે કે આ પરમાત્મા 16 કળાવાળો છે. તમે તો કોઈ નિષ્કલ છે. જો 615 શ્લોક શું કહ્યું? ન પરિણતિ મુષ્ય નિષ્કલત્વાદ. તમે કહો છો પુરુષ નિષ્કલ છે, જયારે પ્રશ્નો કહ્યું કે પુરુષ કેવો છે? 16 કલા છે, 16 કળાવાળો છે. તો એ કેવી રીતે પછી એટલે કહે છે શ્રુત્યુક્તા 16 કલાઃ ચિદાભાસસ્ય નાત્મનઃ નિષ્કલત્વાન્નાસ્ય લયઃ તસ્માન્ નિત્યત્વમાત્મનઃ. શ્રુતિ ઉક્તા 16 કલાઃ. આ શ્રુતિમાં જે 16 કળાઓ કહેવામાં આવી ના આત્માની કળાઓ નથી, ચેદાભાસની કળાઓ છે, જીવની કળાઓ છે. એટલે કે આ તો ઉપાધિનું રૂપ છે. આ 16 કળાઓ શું છે? ઉપાધિ છે. પરમાત્માનો વેશ છે. ક્યાંક એમ કે ભગવાન કે મેં 3 ગુણોનો વેશ પહેર્યો, અહીં કે મેં 16 કળાઓનો વેશ પહેર્યો. એટલે કેવો છે? વેશ સહિતનો પરમાત્મા, ઉપાધિ સહિતનો પરમાત્મા, સોપાધિક પરમાત્મા, ઉપાધિ સહિતનો. એટલે કહ્યું ચિદાભાસસ્ય નાત્મનઃ. આ તો 16 કળામાં પરમાત્મા પ્રતિબિંબિત થાય એટલે એ પ્રતિબિંબિત પરમાત્મા 16 કળા સહિતનો છે. અને આપણે 16 કળા પુરુષ કહીએ કે સગુણ બ્રહ્મ કહીએ કે જીવાત્મા કહીએ. આ 16 કળાઓ આત્માની નથી, ચૈતન્ય નથી. કોની છે? જીવની છે, ઉપાધિની છે. નિષ્કલત્વાદ નાસ્ય લય. એટલા જ માટે 16 કળાનો લય થઈ ગયો. ક્યાં તો પ્રલય થાય ત્યારે 16 કળાનો લય થઈ જાય, તો જ્ઞાન થાય ત્યારે 16 કળાનો લય થઈ જાય કે બાધ થઈ જાય. નિષ્કલત્વાદ નાસ્ય લય. આત્મા નિષ્કલ હોવાને કારણે એનો લય નથી, એનો બાધ નથી. તસ્માત નિત્યત્વમ આત્મન. માટે આત્મા નિત્ય છે. આત્માની નિત્યતા સિદ્ધ કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। धीमी
चन्द्रशेखराय नमः चन्द्रशेखराय नमः चन्द्रशेखराय नमः गङ्गाधराय नमः गङ्गाधराय नमः गङ्गाधराय नमः गङ्गाधराय नमः ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः हर हर हराय नमः हर हर हराय नमः हर हर हराय नमः हर हर हराय नमः शिव शिव शिवाय नमः शिव शिव शिवाय नमः शिव शिव शिवाय नमः शिव शिव शिवाय नमः सर्वेश्वराय नमः सर्वेश्वराय नमः जगदीश्वराय नमः जगदीश्वराय नमः चन्द्रशेखराय